ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટના સામે આવી હતી। દિવાળી પર્વમાં રાત્રે લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા તેના તણખલાને પગલે આગ ફાટી નીકળી હોવાની ઘટનાઓ સામે આવી હતી। ત્યારે ગતરોજ મોડી રાત્રે ભરૂચની શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગ ફાટી નીકળી હતી, જેને પગલે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી। આ અંગેની જાણ ફાયર વિભાગ અને ખેડૂતને થતાં તેઓ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જોકે આ આગની ઘટનાને કારણે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પણ સદનસીબે ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો। જ્યારે અન્ય એક બનાવમાં ભરૂચના 4 રસ્તા પાસે આવેલ ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। આગને પગલે સ્થાનિકો અને ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી। આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો।